बोलिए गीता मात की। શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી જિજ્ઞાસુ અને અધ્યયનશીલ ભાઈ બહેનોને સાનુનય જય શ્રી કૃષ્ણ। આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજના અધ્યયનનો પ્રારંભ। પ્રિયજનો, આપણે ખૂબ મહત્વનો અધ્યાય શ્રીમદ ભગવદ્ ગીતા અને તેમાં પણ ખૂબ મહત્વનો શ્લોકનું અધ્યયન કરી રહ્યા છીએ। રાજવિદ્યા રાજગુહ્ય ભગવાન ભક્તિનું તત્વ સમજાવે છે અને 14મા અધ્યાયમાં ભગવાને મહાત્મા એટલે ભક્તના અને ભગવદીયોના લક્ષણો કયા છે। એ લક્ષણોમાં ભગવાને કહ્યું, પહેલાં આપણે પારાયણ કરી દઈએ અધ્યાય 9 શ્લોક 14મો। બાણ 144। સતતમ કીર્તયન્તો મામ યતંતસ્ય દૃઢવ્રતઃ નમસ્યંતસ્ય મામ ભક્ત્યા નિત્યયુક્તાનુપાસતે। એ દૃઢ નિશ્ચય ભક્તો નિરંતર માના નામ અને ગુણોનું કીર્તન કરતા, મારી પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરતા, મને વારંવાર પ્રણામ કરતા, સદા મારા ધ્યાનમાં જોડાઈને અનન્ય પ્રેમથી મને ઉપાસે છે। આ શ્લોકમાં ભગવાને 6 લક્ષણ ભક્તના આપ્યા છે। મૂઢાત્માની આગળ વાત કરી, મોહાત્માની વાત કરી અને ભગવાને મહાત્માની વાત કરી છે। એ શ્લોક આપણે છેલ્લા 3 રવિવારથી સમજતા આવ્યા છે। આ 6 લક્ષણોમાં પહેલું લક્ષણ સતતમ કીર્તયંતો માં, એટલે જે અનન્ય પ્રેમથી મારા નામોનું અને ગુણોનું કીર્તન કરે છે। જે સંદર્ભે આપણે થોડી યૌગિક પ્રક્રિયા આ જ સંદર્ભે શરૂ કરી છે, જેથી આપણે કીર્તન પણ કરીએ અને ધ્યાન પણ કરીએ। પછી યતંતસ્ય, પછી કહ્યું જે મને પામવા માટે પ્રયત્નશીલ છે, મને મેળવવા માટે, મને ઓળખવા માટે જે પ્રયત્નશીલ છે। યત એટલે પ્રયત્ન કરવો અને આત્મા એટલે ઇન્દ્રિય, જે મને પામવા માટે ઇન્દ્રિયો ઉપર પૂર્ણ રીતે સંયમ રાખે છે। ત્રીજો વાત કઈ દૃઢવ્રતઃ, દૃઢ નિશ્ચય છે। ચોથી વાત કઈ નમસ્યંતસ્ય, જે મને વારંવાર નમન કરે છે, પ્રણામ કરે છે। પાંચમો કયો નિત્યયુક્તા, જે મારી સાથે નિત્ય જોડાયેલા છે। અને છઠ્ઠો કયો સતતમ મામ ઉપાસતે, જે મારી નિરંતર ઉપાસના કરે છે। આ પૈકી આપણે 2 વાતોને સમજ્યા છીએ। આ 6 લક્ષણો જેનામાં હોય એ મહાત્મા કહેવાય, એ સંત કહેવાય, એ ભક્ત કહેવાય, એ ભગવદીય કહેવાય। શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન સ્વયં પરિચય આપે છે। શ્રીમદ ભાગવતમાં પણ સુખદેવજી પરીક્ષિત રાજાને બીજા સ્કંદમાં ભાગવતના ઉપદેશનો પ્રારંભ કરતી વખતે 6 વાતો જ કહે છે। હે રાજા, ચિંતા શા માટે કરે છે? તું સમર્થનું શરણ લઈ લે, અને સમર્થનું શરણ લેવા માટે તારે આ 6 વાતો કરવી પડશે। યત કીર્તનમ, યત સ્મરણમ, યદીક્ષણમ, યદ વંદનમ, યદ શ્રવણમ, યદ અર્હણમ, લોકસ્ય સદ્યો વિધુનોતિ કલ્મષમ, તસ્મૈ સુભદ્રસ્રવશે નમો નમઃ। આ ભાગવતની વાણી છે। સુખદેવજી પરીક્ષિતને રાજાને કહે છે, જેનું સ્મરણ, જેનું કીર્તન, જેમનું દર્શન, જેમને કરેલું વંદન અને જેમની કથાઓનું શ્રવણ અને જેમનું પૂજન, આ 6 વાતો માણસને પાવન કરનારી છે અને જીવોના બધા પાપોનો નાશ કરનારી છે। આ જ વાત સુખદેવજીએ કહી।
છ વાતો શા માટે કહી? મનથી સ્મરણ, વાણીથી રટણ, આંખોથી દર્શન, હાથોથી વંદન, કાનોથી શ્રવણ અને ભાવથી પૂજન. આ છ વાતો ભગવાનમાં આપણે વિનિયોગ કરવાની છે. એમાં બધી જ ઇન્દ્રિયો આવી જાય છે. આ જ વાત 7મા સ્કંદમાં પ્રહલાદજી સ્તુતિ કરે છે નૃસિંહ ભગવાનની. ત્યારે કહે છે તત્તેર્હત્તમ નમસ્તુતિ કર્મ પૂજા કર્મ સ્મૃતિ શરણયો શ્રવણમ કથાયામ સંસેવયા ત્વયિ વિનેતિ સડંગયા કિમ ભક્તિમ જન પરમહંસ ગતો લભેત. પ્રહલાદજી સ્તુતિમાં પણ સુંદર વાત કરે છે. આપણી સેવાના 6 અંગ છે. પ્રહલાદજી નૃસિંહ ભગવાનને કહે છે આપની સેવાના કયા 6 અંગ છે? નમસ્કાર, પહેલો કયો નમસ્કાર, બીજો કયો સ્તુતિ, ત્રીજો કયો સમસ્ત કર્મોનું સમર્પણ, ચોથો સેવા પૂજા, પાંચમો ચરણ કમલનું ચિંતન અને છઠ્ઠો લીલા કથાઓનું શ્રવણ. આ 3 વાતો જે 3 પ્રસંગમાં કહી છે એ બરાબર એકબીજા સાથે સામ્ય દર્શાવે છે. જે સુખદેવજીએ પરીક્ષિત રાજાને કહી પ્રહલાદજી સ્તુતિ કરે છે અને અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ આ 6 વાતો કહે છે. નમસ્કાર, સ્તુતિ, કર્મોનું સમર્પણ, સેવા પૂજા, ચિંતન અને લીલા કથાઓનું શ્રવણ. આ 6 અંગોવાળી સેવા વિના વ્યક્તિ આપણા ચરણ કમલને પામી શકતો નથી અને ભક્તિ કરી શકતો નથી. ભક્તિ કર્યા સિવાય તમારી પ્રાપ્તિ શક્ય નથી અને તમારી પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ જન્મનો કોઈ અર્થ નથી. જન્મ લાભ પરમ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. આ જન્મનો સૌથી મોટો લાભ કયો છે? અંત સમયે નારાયણનું સ્મરણ થાય. આના કરતાં મોટો લાભ જન્મનો બીજો કશો જ નથી. અને આ જ વાત સ્વયં ભગવાન આ શ્લોકમાં કહે છે. જે અનન્ય પ્રેમથી મારા ગુણોનું કીર્તન કરે છે, પછી કહું યતંતશ્ચ સંયમશીલ છે. સંયમશીલનો અર્થ કે જે ઇન્દ્રિયો એની વિષયો તરફ લોલુપ નથી પણ વાસુદેવ તરફ લોલુપ છે. વિષયો તરફ ઇન્દ્રિયોને વાળીને ભગવાન તરફ લઈ જાય એનું નામ યતંતશ્ચ, પ્રયત્નશીલ છે. અને ઘણા બધા અર્થો કર્યા છે વિવેચકોએ. યતંતશ્ચનો અર્થ આપણી ઇન્દ્રિયો પ્રભુને મેળવવાનો પ્રવેશ દ્વાર છે, સાધન છે. આંખ છે, કાન છે, વાણી છે, આ બધું જ મન છે. આ પ્રભુને મેળવવાના સાધનો છે. પરંતુ એ બધી જ ઇન્દ્રિયો જ્યારે ભોગ અને વાસના તરફ હોય છે ત્યારે આપણે પ્રભુનું વિસ્મરણ થાય છે. અને આ બધી જ ઇન્દ્રિયોને નષ્ટ નથી કરવાની, એ ઇન્દ્રિયોનો નાબૂદ નથી કરવાનો, એ ઇન્દ્રિયોનો ધિક્કાર નથી કરવાનો, પણ તેને પ્રભુની સમક્ષ વાળવાની છે. અને એટલા માટે તે યતંતશ્ચ. યતંતશ્ચનો એક બીજો અર્થ કર્યો એક વિવેચકે. બીજાનું દુઃખ જોઈ આપણા મનમાં દુઃખ થતું હોય એ તો અતિ સામાન્ય અવસ્થા છે. બીજો કોઈ દુઃખી હોય, પીડા પામતો હોય ને આપણને દુઃખ થાય એ સામાન્ય અવસ્થા છે. બીજાનું દુઃખ જોઈ એનું દુઃખ દૂર કરવા જ્યારે આપણે પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે યત્નશીલ કહેવાય. દયા અને કરુણામાં ફેર છે. દયા કોણે કહેવાય? બીજાની પીડા જોઈ આપણા હૃદયમાં પીડા થાય કે આ બહુ દુઃખી છે, આપણું હૃદય આર્દ્ર થાય, આને દયા કહેવાય. પરંતુ બીજાની પીડા જોઈને તેની પીડા દૂર કરવા માટેનો જ્યારે પ્રયત્ન થાય એને કરુણા કહેવાય. દયાની સાથે કૃતિ ભળે તો એ કરુણા. આપણી માત્ર દયા છે અને દયાથી પેલી વ્યક્તિને કોઈ ફેર પડતો નથી. પરંતુ દયા સાથે કૃતિ ભળે. કોઈ માણસ ભૂખ્યો છે, ભૂખ્યા માણસને જોઈને આપણે જીવ બાળી, અરે રે બિચારો કેટલો ભૂખ્યો છે, એને કોઈ ખાવાનું આપે તો કેવું સારું. પણ જ્યારે આપણે તેને જમવાનું ખાવાનું આપીએ છીએ ત્યારે દયા સાથે કૃતિનો સમન્વય થયો અને તે કરુણા.
આ કરુણા જે છે એને યતંતશ્ય કહેવાય. સંસારમાં રહીને વિષયોમાંથી ઇન્દ્રિયોને ખેંચવાની કળા એ બીજા અધ્યાયમાં ભગવાને શીખવાડી છે. કોની જેમ? કાચબાની જેમ. યદા સંભરતે ચાયમ કુર્મુંગા નિમ સર્વશ. સ્થિત પ્રજ્ઞાના લક્ષણોમાં ભગવાન કહ્યું છે સંસારમાં રહેવાનું પણ કાચબાની જેમ રહેવાનું. જરૂર પડે ત્યારે ઇન્દ્રિયોને ફેલાવવાની અને જરૂર ન હોય તો ઇન્દ્રિયોને સંકોચતા આવડવું જોઈએ. જેને વિષયોમાંથી ઇન્દ્રિયોને ખેંચતા આવડે એ સ્થિત પ્રજ્ઞ છે. અને એટલા માટે આ અધ્યાયમાં ભગવાને કહ્યું છે. હવે ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચવાના બે પ્રકાર છે. આપણે યતંતસ્ય ગુણને સમજીએ છીએ. બે પ્રકાર છે, બે ઉપાયો છે. એક નિગ્રહ છે. તમે કાયમ માટે વિષય વાસના છોડી દો. એ નિગ્રહ જે યોગ્યો કરે છે, હઠ યોગ્યો કરે છે. ખાવું જ નથી, સૂવું જ નથી, કાયમ માટે વિષયોને છોડી દો. એ નિગ્રહ. નિગ્રહ એ આગ્રહ વગર આવતો નથી. બહુ યોગની બહુ ઊંચી અવસ્થા છે, હઠ યોગની. પરંતુ ગીતા નિગ્રહ કરતા સંયમને મહત્વ આપે છે. જે ટેમ્પરરી હોય તેને નિગ્રહ કહેવાય. દાખલા તરીકે કોઈ વ્યક્તિ યુવાવસ્થામાં ગૃહસ્થ ધર્મનો ત્યાગ કરી અને વનમાં જતો રહે, આ નિગ્રહ છે. સમજણ વગર નિગ્રહ ટકી શકતો પણ નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું કે સંસારને છોડીને વનમાં જવાનો અધિકાર અમુક જીવો સિવાય બીજા કોઈનો નથી. એટલા માટે સંસારમાં રહીને સંયમ પાળવાનો. સંસારમાં સરસો રહે મન મારી પાસ, સંસારમાં લેપાય નહીં તે જાણ મારો દાસ. તમે નિગ્રહ કર્યો. દાખલા તરીકે ચાતુર્માસમાં કાંદાના ભજીયા કે કાંદા લસણ ખાવાનું છોડો. હવે મનમાં બહારથી તો તમે છોડેલું છે, પણ અંદરનું મન ખેંચાય છે. ક્યારે ચાતુર્માસ પૂરો થાય અને ક્યારે હું ખાઉં. એટલે અંદર બહારથી તમે નિગ્રહ કરો છો, અંદરથી મન વિષયો પ્રત્યે ખેંચાય છે. અને જ્યારે ચાતુર્માસ પૂરો થાય અને પહેલો જ દિવસ હોય એટલે ઘરવાળીને કહીએ કે આજે કાંદાના ભજીયા બનાવવાના છે, પેટ ભરીને ખાવાના છે. 11 જે છોડ્યો હોય તેનો વિચાર જો 11 આવે ને બીજા દિવસે તે જ વસ્તુ ખાવા માટે આપણે જ્યારે તલપાપડ થઈએ ત્યારે આ નિગ્રહનો અર્થ નથી. એટલા માટે ગીતા કહે છે કે નિગ્રહ હંગામ છે. સંયમ એ જીવનનું તત્વજ્ઞાન છે. સંયમ એ જીવનને બાંધી રાખે છે. તમે થાળી પર બેસા, ખાવાનું છોડી દેવું બેન સહેલું છે. ખાવાનું ખાધા જ કરવું આ તો બહુ સહેલું છે. ખાવાનું છોડી દેવું, ખાવું જ નથી, આ પણ થોડું એના કરતાં થોડુંક કઠણ છે પણ સહેલું છે. પણ ખાવા થાળી ઉપર બેઠા પછી 2 જ ગુલાબજાંબુ ખાઈશ, ત્રીજો નથી ખાવું, આ સંયમ રાખવો બહુ કઠણ છે. 2 જ ભજીયા ખાઈશ, ત્રીજો નથી ખાવું. ગમે તેટલી ભૂખ છે, ખાઈ શકું તેમ છું, ભાવે છે, પરંતુ મારે આટલું જ ખાવું છે. અને જીવનની મર્યાદા છે. સંયમ એ જીવનની મર્યાદા છે. અને એ સંયમ જે રાખે છે એ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે સંયમિત જીવન એ જીવનનું તત્વજ્ઞાન છે. વિષયોને છોડી જ દેવાના નથી, ત્યાજ્ય કરવાના નથી. વિષયોમાં રહીને વિષયોનો ઉપભોગ કરીને ઇન્દ્રિયોને સંયમિત બનાવવાની છે. જે ઇન્દ્રિયો રસમાં છે એને રસજ્ઞ પ્રભુમાં પણ લઈ જતા આવડવું જોઈએ. આનું નામ સંયમ. એટલા માટે યતંતશ્ય એટલે સંયમ. પછી ત્રીજું કયો દ્રઢવ્રત. મહાત્મા પુરુષો કેવા હોય છે? દ્રઢ વ્રત. જેનું વ્રત દ્રઢ છે, જેની નિષ્ઠા દ્રઢ છે, જે કાચો પોચો નથી વ્રતમાં કે અમારે આ મેળવવો જ છે. પ્રભુ પ્રત્યેની નિષ્ઠા શ્રદ્ધા જેનામાં અતૂટ છે એનું નામ દ્રઢ વ્રત કહેવાય. ઉદાહરણ તરીકે કહું છું, ધ્રુવ જેવી અચલ નિષ્ઠા મારે પ્રભુને મેળવવા જ છે. ગોપિકાઓ જેવો દ્રઢ વ્રત
મધ્યરાત્રિએ નીકળી પડે, મારે પ્રભુની પાસે પહોંચવું છે. દ્રઢ વ્રતનો બીજો અર્થ થાય ગમે તેટલી વિપત્તિના વંટોળમાં, દુઃખના ડુંગરો તૂટી પડે ત્યારે પણ, અને જેને આપત્તિઓની આંધીમાંથી પણ પસાર થવું પડે છતાં પણ જેની નિષ્ઠા પ્રભુ માટે જરા પણ ઓછી થતી નથી, તેનું નામ દ્રઢ વ્રત. આપણે થોડીક મુશ્કેલી આવે તો આપણે નિષ્ઠા ડગી જાય છે. થોડીક વિપત્તિ આવે એટલે આપણે ચલિત થઈ જઈએ છીએ. હું ભગવાનનું આટલું નામ લઉં, આટલો પાઠ કરું, આટલી સેવા કરું, પૂજા કરું, અને મને આ વિપત્તિમાં, મુશ્કેલીમાં, દુઃખોમાં જેની શ્રદ્ધા દ્રઢ રહે છે તેને દ્રઢ વ્રત કહેવાય. ગમે તેટલી વિપત્તિ, પાંડવો છે, એમને વનવાસમાં જવું પડ્યું, પાંડવોને કેટલા કષ્ટ સહન કરવા પડે, પણ છતાં પણ પાંડવોની દ્રઢતા કૃષ્ણ પ્રત્યે જરાક પણ ઢીલી પડી નહીં. કૃષ્ણ હોવા છતાં પણ વનમાં જવું પડ્યું, દ્રૌપદીના વસ્ત્રહરણ થયા, લાક્ષાગૃહમાં બાળવા માટે પણ પ્રયત્ન થયો, યુદ્ધમાં હારી ગયા, કેટલી વિપત્તિ, અને છતાં પણ પાંડવોની દ્રઢતા પ્રભુના પ્રત્યે ઓછી થઈ નહીં, શ્રદ્ધા ડગી નહીં. અને એટલા જ માટે પાંડવો પ્રભુને પ્રિય છે. પાંડવા નામ ધનંજય, પાંડવોમાં ધનંજય મારી વિભૂતિ છે એટલે કહ્યું. દ્રઢ વ્રત તે જ થઈ શકે જેની મન બુદ્ધિમાં 4 વાતો સ્થિર છે. કઈ 4 વાતો? પ્રભુ છે જ, આ પહેલી વાત. પ્રભુ સમર્થ છે, આ બીજી વાત. પ્રભુ પરમ કારુણિક છે, આ ત્રીજી વાત. અને પ્રભુ મારો છે, આ ચોથી વાત. આ 4 વાતો જેના મનમાં સ્પષ્ટ છે, પ્રભુ છે જ, પ્રભુ મારો છે, પ્રભુ દયાળુ છે, અને પ્રભુ સમર્થ છે. આ 4 વાતો જેના જીવનમાં દ્રઢ થઈ એને દ્રઢ વ્રત કહેવાય. અને ગઈકાલે જ જેનો ઉત્સવ ગયો એ હનુમાનજી દ્રઢ વ્રત હતા. મારે પહોંચવું છે, સમુદ્રનું ઉલ્લંઘન કરીને સીતાજી પાસે પહોંચવું છે. મનથી મક્કમ છે, વચનથી પણ મક્કમ છે, અને કર્મથી પણ મક્કમ છે. વિચાર કરો, પહેલાં તો હનુમાનજી બાનર હતા એ આપણી ગેર સમજણ છે. હનુમાનજી નર પણ નહીં, વાનર પણ નહીં, પુરુષ પણ નહીં, પુરુષોત્તમ હતા. અને તે હનુમાનજીએ જ્યારે રામનું કાર્ય કરવા માટે સીતા માતાને સંદેશો આપવા માટે ગયા ત્યારે 3 વિઘ્ન આવ્યા છે. જો હનુમાનજી સુંદરકાંડમાં હનુમાનજીની સમુદ્ર યાત્રા, સમુદ્રને પાર કરીને લંકા પ્રભુ હનુમાનજી પહોંચે છે ત્યારે સૌથી પહેલાં તો સોનાનો મૈનાક પર્વત આરામ કરાવવા માટે, હનુમાનજીની પરીક્ષા કરવા માટે. અને સોનું ભલભલાને ખેંચે છે, ભલભલાને આકર્ષે છે. હનુમાનજીએ તેને વિવેકપૂર્ણ તેનો ત્યાગ કર્યો. બીજી સુરસા નામની સર્પની માતા આવી હનુમાનજી પાસે ખાવા માટે, તેને કોળીઓ કરવા માટે. હનુમાનજી યુક્તિપૂર્વક તેને પણ ઓળંગીને આગળ ગયા. ત્યારે ત્રીજું વિઘ્ન આવ્યો, સિંહિકા નામની રાક્ષસી, જેને હનુમાનજી પર મંત્ર પ્રયોગ કર્યો ત્યારે પણ હનુમાનજી તેમાંથી આગળ વધી અને નીકળ્યા. અર્થ એ થયો કે આપણે જ્યારે પણ ભગવત પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીશું ત્યારે કામ, ક્રોધ અને લોભ, આ 3 વિઘ્નો આપણને નડવાના છે. એ 3 વિઘ્નોને જે પાર કરી જાય તે વ્યક્તિ પ્રભુની પાસે પહોંચે. એ દ્રઢ વ્રત. એટલા માટે હનુમાનજી કહે છે, રામ કામ કિએ બિના મોહી કહા વિશ્રામ. રામનું કામ કર્યા વગર મને વિશ્રામ ક્યાંથી? આ દ્રઢ વ્રત છે. અને યોગાનો યોગ, આ બધા જ ગુણો હનુમાનજીમાં પ્રત્યક્ષ રૂપે, પ્રગટ રૂપે જોવાય. સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દ્રઢવ્રતા નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. તમે આ ગીતાના 6 ગુણો જુઓ અને હનુમાનજીનું ચરિત્ર જુઓ. તમે હનુમાનજીના ચરિત્રમાં 6 ગુણો જોઈ શકશો.
એટલા માટે દ્રઢવ્રત. પછી કયો નમસ્યંતસ્ય, ચોથો ગુણ, જે મને ભક્તિપૂર્વક નમસ્કાર કરે છે. નમસ્કાર એ ક્રિયા નથી, ક્રિયાની સાથે ભાવના છે. નમસ્કાર એ માત્ર ક્રિયા કરીને છૂટવાનું નથી, ભાવના છે. જીવ ભગવાનને શું આપી શકે? આ નમસ્કાર એ તો ભારતીય સંસ્કૃતિનો એક વિશેષ લક્ષણ છે. નમસ્કાર કર્યા સિવાય જીવાત્મા પ્રભુને શું આપી શકે? અસમર્થ જીવ છે અને સમર્થ ભગવાન છે. તમે ભગવાનને કહેશો કે આ ધરો, આ ધરો, આ સામગ્રી ધરો, આ આભૂષણો ધરો, આ વસ્ત્ર ધરો, તો ભગવાન પ્રસન્ન થવાના છે. અલબત્ત શ્રેષ્ઠ વસ્તુ જ પ્રભુને ધરાય, પરંતુ ભગવાનની પ્રસન્નતા માટે એ વસ્તુ જરૂરી નથી. કારણ કે મહાપ્રભુજીએ કારિકામાં સુંદર વાત કરી, કિમા શનંતે ગરુડાસનાય, કિમ ભૂષણમ કૌસ્તુભભૂષણાય, લક્ષ્મી કલત્રાય કિમત સ્થિદેયમ, વાગીશ કિમ તે વચનીયમસ્તિ. મહાપ્રભુજીએ કહ્યું, કિમા શનંતે, તમે સુવર્ણનું સિંહાસન ઠાકોરજી માટે સિદ્ધ કરાવ્યું છે. પ્રભુ પ્રસન્ન થશે, તમારો ભાવ હશે તો ચોક્કસ પ્રસન્ન થશે. પણ સિંહાસનથી પ્રભુને પ્રસન્ન કરવા ધારશો તો મહાપ્રભુજી કહે છે, કિમા સનંતે ગરુડાસના, રત્ન જડિત ગરુડના આસન પર જે બેઠેલા છે એને તમે કયું આસન આપી શકશો? પછી કહ્યું, કિમ ભૂષણમ કૌસ્તુભ ભૂષણાય, તમે એમ કહેશો કે મોંઘામાં મોંઘા આભૂષણો પ્રભુને માટે અમે સિદ્ધ કરાવ્યા છે. મહાપ્રભુજી કહે છે, કૌસ્તુભ મણિ જેના વક્ષસ્થળ પર નિત્ય બિરાજે છે એને તમે કયા આભૂષણોથી પ્રસન્ન કરી શકશો? લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ, લક્ષ્મી સાક્ષાત જેના ચરણની સેવા કરે છે, એક નહીં હજારો લક્ષ્મી, એવા પ્રભુને તમે શેનાથી પ્રસન્ન કરી શકશો? અને તમે એમ કહેશો કે લક્ષ્મીથી પ્રસન્ન ન થાય, અમે ભગવાનના ગુણાનુવાદ કરીશું, તો પ્રભુ તો વાગીશ છે. સરસ્વતી સાક્ષાત બિરાજમાન થઈ દિવસ રાત્રિ તેમના ગુણગાન ગાય છે. તો આપણે ભગવાનના ગુણગાન સરસ્વતીથી વધારે નથી ગાઈ શકવાના, તો કયા ગુણગાનથી પ્રભુને પ્રસન્ન કરીશું? એટલા માટે મહાપ્રભુજીએ કહ્યું, જીવને પ્રભુને આપવા માટેનું જો કોઈ સાધન હોય તો નમસ્કાર છે. પ્રભુ હું આપને વંદન કરું છું, નમસ્કાર કરું છું. નમસ્કારમાં શું છે? નમસ્કારમાં આટલી ભાવના છે, અહોભાવ છે. તમે જ્યારે કોઈ નમસ્કાર કરો છો તો અહોભાવ, નમસ્કારમાં આદર ભાવ છે, નમસ્કારમાં અપરાધ ભાવ છે, આપણે ક્ષમાનો ભાવ છે, અને નમસ્કારમાં કૃતજ્ઞતાનો ભાવ છે. અહોભાવથી અર્જુન જ્યારે 11મા અધ્યાયમાં ભગવાનની સ્તુતિ કરે છે, આપણને બધાને મળે છે, સખેતિ મત્વા પ્રસભમ યદુક્તમ, હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ, અજાનતા મહિમાનમ તવેદમ, મયા પ્રમાદા પ્રણયનવા. આ અપરાધ છે પ્રભુ, મેં જાણતા અજાણતા તમારો અપરાધ કર્યો છે. એટલા માટે અહોભાવ છે, આદર ભાવ છે, અપરાધ ભાવ છે અને કૃતજ્ઞતાનો ભાવ છે. નમસ્કાર નમસ્યંતસ્ય, ભગવાનને વારંવાર શા માટે નમસ્કાર કરવા? અર્જુન તો ત્યાં સુધી કહે છે, પુનશ્ચ ભૂયોપી નમો નમસ્તે, હું વારંવાર તમને નમસ્કાર કરું છું. નમસ્કારમાં નમન છે, નમન કહેવાય. હવે શબ્દને છૂટો પાડો, ન મન, જ્યારે આપણે મન ભગવાનને આપી દઈએ ત્યારે તે નમન કહેવાય. ન મન, હવે મન મારું નથી, મન મેં તને આપ્યું એટલે નમન. પછી નમસ્કારનો બીજો અર્થ પ્રણામ. પ્રભુ હું તમને પ્રામાણિક રહેવાનો સંકલ્પ કરું છું. આ પ્રતિજ્ઞા જે કરે તેને પ્રણામ, તે પ્રણામ કરી શકે. બાકી ઘણા લોકો મુદ્રા તો આપણે વર્ષોથી કરતા આવ્યા છે. ગુસાઈજીએ તો કહ્યું, એક જ વખત કૃષ્ણને જો નમસ્કાર કરીએ તો એક વખત કરેલા નમસ્કાર પણ તમને પુનર્જન્મમાંથી છોડાવી શકે છે. કૃષ્ણ પ્રણામી
ન પુનર્ભવાય, પરંતુ ભાવના સાથે કરેલા હોવા જોઈએ. પ્રણામ એટલે શું? પ્રામાણિક રહેવાની પ્રતિજ્ઞા, પ્રભુને પ્રામાણિક રહેવાની પ્રતિજ્ઞા. ઓનેસ્ટ ટુ ગોડ, પ્રભુ આપને પ્રામાણિક રહીશ, એ પ્રતિજ્ઞા સાથે જ્યારે આ કૃતિ થાય ત્યારે પ્રણામ કહેવાય. અને વંદન, નમસ્કારનો ત્રીજો શબ્દ છે વંદન. પ્રભુને આપણે વફાદાર રહેવાની પ્રતિજ્ઞા કરીએ છીએ ત્યારે આપણે વંદન કરી શકીએ. નમસ્કારમાં શું આવે છે? નમસ્કારની ક્રિયા ત્રણ મુખ્ય વાતો આવે છે. બંને હાથથી આપણે હાથ જોડીએ, હૃદય પર લગાડીએ, મસ્તક નમા. આ ક્રિયાને આપણે વર્ષોથી કરીએ છીએ. શા માટે આ ક્રિયા છે? વંદન કરવામાં, નમસ્કાર કરવામાં બંને હાથને ભેગા કરીએ, હૃદય સાથે લગાવીએ અને મસ્તકને નમાવીએ. શા માટે? આ ત્રણેય વસ્તુનું સમર્પણ છે. નમસ્કાર, ઉમાશંકર જોશીએ ખૂબ સરસ કહ્યું છે, ત્રણ વાના મુજને દીધા, હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધો નાથ, જ્યાં ચોથું નથી માન. ત્રણ વસ્તુ ભગવાને જો ના આપી હોય, મુખ્ય ત્રણ વસ્તુ આ હૈયું, મસ્તક અને હાથ. આ ત્રણ વગર માનવ જીવન શક્ય જ નથી. હૈયું છે એટલે હૃદય છે, મસ્તક છે એટલે વિચાર શક્તિ છે, અને હાથ છે એટલે કર્તૃત્વ શક્તિ છે. જ્યારે નમસ્કાર કરીએ છીએ ત્યારે આપણે ત્રણને ભગવાનની સામે અર્પણ કરીએ છીએ. હૈયો, મસ્તક અને હાથ. એટલા માટે નમસ્કાર પ્રભુને કરવાના. પ્રભુ આ ત્રણ વસ્તુ, હૈયો એટલે ભાવ, મસ્તક એટલે વિચાર અને હાથ એટલે કર્તૃત્વ, આ ત્રણ વસ્તુ હું આપને સોંપું છું. નમસ્કારમાં હાથ જોડીને આ ત્રણેય પ્રભુને ધરીએ છીએ, એ નમસ્કારની મુદ્રા છે. નમસ્કાર એ પંચાંગ પણ હોય, નમસ્કારની સર્વસામાન્ય મુદ્રા છે. પછી કેટલીક વાર શરીરથી એટલે પંચ અંગથી નમસ્કાર હોય, ષડ અંગથી નમસ્કાર હોય એને ષડંગ કહેવાય, અને અષ્ટ અંગથી નમસ્કાર હોય એને અષ્ટાંગ કહેવાય. આપણે કહીએ ને અષ્ટાંગ વંદન, જ્યારે માણસ દંડવત કરે, દંડવત, દંડ એટલે લાકડી અને વત એટલે લાકડીની જેમ ભગવાનની સામે જ્યારે સમર્પિત થાય ત્યારે દંડવત કહેવાય. નમસ્કારના જુદા જુદા પ્રકાર છે. શ્રીમદ ભાગવતમાં કુંતી સ્તુતિમાં કુંતી માતાએ નમસ્કારથી જ શરૂઆત કરી છે. નમસ્યે પુરુષમ ત્વાદ્ય પ્રકૃતે પુરુષ પરઃ. નમસ્કારથી સ્તુતિનો પ્રારંભ, અને છેલ્લો શ્લોક પણ જુઓ, નમસ્કારથી વિશ્રામ. સ્તુતિ પૂરી થઈ છે ત્યારે યોગેશ્વર ખિલ ગુરો ભગવન નમસ્તે. કુંતી સ્તુતિ નમસ્કારના સંપુટમાં છે. નમસ્કારથી શરૂઆત અને નમસ્કારથી અંત. એટલા માટે નમસ્યંતસ્ય, જે મને નમસ્કાર કરે છે. નમસ્કાર કોણ કરી શકે? તમે માથું નમાવવું હોય તો તમે ક્યારે નમાવો? તમારા માથા ઉપર ભાર ના હોય તો તમે માથું નમાવી શકો. આ સ્વાભાવિક છે. કોઈ માથા પર પોટલો મૂક્યો હોય, મોટી બેગ મૂકી હોય તો માથું નથી નમાવી શકતો, કારણ કે તને ડર છે કે ભાર પડી જશે, મારા માથા પર ભાર છે. નમસ્કાર એ જ કરી શકે જેના માથામાં અહંકારનો ભાવ નથી, ભાર નથી, એ નમી શકે. નમી કોણ શકે? અહંકારથી જેનો મસ્તક ભરેલો છે એ નમી શકતો નથી. આપણે અહંકારનો ભાર લઈને ફરીએ છીએ એટલે વંદન કરી શકતા, નમન કરી શકતા. અને ભક્તિના બીજ તમારી અંદર પાંગરવાના શરૂ થયા છે એની પ્રતીતિ કઈ? જ્યારે તમને કોઈને વંદન કરવાની ઈચ્છા થાય ત્યારે. ભક્તિના બીજ અંદર બધામાં છે, પણ એ ભક્તિના બીજને અંકુર ફૂટ્યા છે એ ક્યારે કહી શકાય? જ્યારે આપણું મસ્તક નમે ત્યારે. ભગવાનની સામે નમે, બીજાની સામે નમે. એટલા માટે નરસિંહ મહેતા તો કહે છે, સકલ લોકમાં સહુને વંદ. આ વૈષ્ણવ છે, એને અહંકાર છે જ નહીં, હું બીજાથી મોટો છું જ નહીં, એટલા માટે વંદન કરે છે સકલ લોકમાં સૌને વંદ. અને જેને વંદે ક્યારે? માણસ બધાને.
નમસ્કાર ક્યારે થાય? જ્યારે તમે પ્રભુને બીજાના હૃદયમાં જુઓ છો ત્યારે જ તમે વંદન કરી શકો છો. આપણે બીજાને જય શ્રી કૃષ્ણ કહીએ છીએ. આ એક વ્યવહાર નથી, આ પદ્ધતિ નથી, આ પરંપરા નથી. તેની અંદર રહેલા કૃષ્ણનો જય થાવ. આપણે કૃષ્ણને વંદન કરીએ છીએ, એની અંદર બિરાજેલા પ્રભુને વંદન કરીએ છીએ. અને ભક્તિની અંતિમ અવસ્થા જ આ છે. ખૂબ ટૂંકમાં પ્રસંગ કહું, તુલસીદાસજીની પ્રારંભિક અવસ્થા ભક્તિની પ્રારંભિક અવસ્થા નંદદાસજી પાસે તુલસીદાસજી જાય છે. વ્રજનો પ્રસિદ્ધ પ્રસંગ છે. અને નંદદાસજીને કહેવા માટે જાય છે કે આપણી પરંપરામાં તો રામ, મર્યાદા પુરુષોત્તમ રામની ભક્તિ છે, અને તો કૃષ્ણની ભક્તિ ક્યાં કરવા લાગ્યો છે? ચાલ મારી સાથે. અને નંદદાસજી તુલસીદાસજીને લઈ જાય છે ઠાકોરજીના દર્શન કરાવવા માટે બાકે બિહારીના મંદિર. હવે તુલસીદાસજી તો એમની નિષ્ઠા, પૂર્ણ નિષ્ઠા, સ્વરૂપ પ્રીતિ ધનુષ્ય બાણધારી રામચંદ્રજીમાં હતી. અને આ તો વંશીધારી વંશી વિભૂષિત કરાન નવનીરદાભાત. એટલે તુલસીદાસજીએ પ્રભુના દર્શન કર્યા અને આમ સીધા ઊભા રહ્યા. નંદદાસજી જોવે છે કે મારા પ્રભુની સામે મારા ભાઈ તો ભક્ત છે, અને પ્રભુની સામે જ્યાં સુધી મસ્તક ન નમે ત્યાં સુધી ભક્તિનો અર્થ કર. તુલસીદાસજીનો વિચાર કરે છે કે પ્રભુ આ સ્વરૂપથી તો મારું મસ્તક નહીં નમે. એટલા માટે નંદદાસજી પ્રભુને વિનંતી કરે છે, કહા કહું છબી આપકી ભલે બને હો નાથ, તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ્ય બાણ લિયો હાથ. પ્રભુ એક વિનંતી છે કે મારા ભાઈની પ્રીતિ તમારા આ મર્યાદા પુરુષોત્તમ રામના સ્વરૂપ. તમે એક ક્ષણ માટે મારા ભાઈને ધનુષ્ય બાણ ધારણ કરી અને દર્શન આપી દો. અને પ્રભુને તો નટવર છે, બધા જ સ્વરૂપો લઈ શકે. અને તુલસીદાસજી આંખો ખોલી ત્યાં બાકે બિહારીમાં તેમને ધનુર્ધારી પ્રભુ રામચંદ્રના દર્શન થયા. અને તુલસીદાસજી વંદન કર્યા, નમસ્કાર કર્યા. આ શરૂઆતની અવસ્થા. હવે ઉત્તરાવસ્થા તુલસીદાસજીની જુઓ. જે કૃષ્ણમાં રામ જોવા માંગે છે અને છતાં મસ્તક નમાવતા નથી, એ તુલસીદાસજી એમની ઉત્તરાવસ્થામાં એમને શું કહ્યું? હવે મારે કોઈ સ્વરૂપમાં રામને જોવા નથી. શિયા રામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગપા. હવે મને રામને, કૃષ્ણને રામ બનો એમ કહેવાની જરૂર નથી. હું માણસ માત્રમાં પ્રભુને જોઈ શકું છું. શિયા રામમય સબ જગ જાન. આ નમસ્કાર એટલે શું? નમસ્કાર એટલે આપણા મનમાં, આપણા મસ્તકમાં અહંકાર જ્યારે નિર્મૂલ થાય ત્યારે આપણે નમન કરી શકીએ છીએ. એટલા માટે ભગવાને કહ્યું નમસ્યંતશ્ય, પછી કહ્યું મામ નિત્યયુક્તા. ભગવાન કહે છે કે ભક્ત નિત્યયુક્ત હોય છે. નિત્યયુક્ત એટલે શું? ભગવાન સાથે જોડાયેલો, નિરંતર જે ભગવાનની સાથે જોડાયેલો છે તેને નિત્યયુક્ત કહેવાય. આપણે અગવડમાં હરિસ્મરણ કરીએ છીએ, દુઃખમાં પ્રભુને યાદ કરીએ છીએ, પરંતુ જે દુઃખમાં તો પ્રભુને યાદ કરે પણ સુખની રેલમછેલ હોય ત્યારે પણ પ્રભુનું સ્મરણ કરે. પુષ્ટિમાર્ગનો બહુ જ દ્વિતીય ગૃહ સૃષ્ટિનો પ્રસંગ. પ્રભુની સાથે નિત્યયુક્ત છીએ એક જ ઉદાહરણ પરથી ખબર પડશે. કલ્યાણરાય, બડે કલ્યાણરાય દ્વિતીય ગૃહના ગોવિંદરાયના સુપુત્રને તેમના પુત્રના લગ્ન. અને લગ્ન ગુસાઈજી પણ તે વખતે ભૂતલ પર બિરાજે છે, ગોવિંદરાયજી પણ. પુત્રના લગ્નનો પ્રસંગ, અને પુત્રના લગ્નનો પ્રસંગ ઘોડા ઉપર બેઠેલા છે. પોતાના પુત્રને કયા બાપને આનંદ ન થાય? અને તે વખતે કલ્યાણરાય મહારાષ્ટ્રીના આંખમાંથી અશ્રુપાત, આંખ ભીંજાઈ. ગુસાઈજી સમજી ગયા, તેમને એમના ઠાકોરજીનું સ્મરણ થયું છે. અત્યારે મારા પ્રભુને
ઉત્થાપનનો સમય છે અને આજે હું વરઘોડામાં ઊભો છું. મારા પ્રભુને પરિશ્રમ પડશે. એ પોતાના પુત્રના લગ્નમાં પણ જે પ્રભુની સાથે જેનું મન જોડાયેલું છે, નિત્યયુક્ત. આપણે પ્રભુની સાથે, પ્રભુ શું કહે છે? નિત્યયુક્ત ભક્ત કેવો છે? જે સતત મારી સાથે જોડાયેલો છે. 24 કલાક કોઈ પણ પ્રસંગમાં, કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ કાળમાં પ્રભુને યાદ કરવા અને પ્રભુનું સ્મરણ કરવું, એનું નામ નિત્યયુક્ત. હનુમાનજીનો પ્રસંગ છે. હનુમાનજીને જ્યારે બહુ મોટા પ્રસંગો છે. હનુમાનજીની સેવા બધાએ વહેંચી લીધી. હનુમાનજી જ પ્રભુ રામચંદ્રજીની સેવા કરતા હતા, બધી જ સેવા. એટલે એકવાર સીતાજી અને લક્ષ્મણજી પ્રભુ રામચંદ્રજીની સાથે ફરિયાદ લઈને ગયા. પ્રભુ સવારથી ઉઠ્યા પછી રાત્રિ દરમિયાનની બધી જ સેવા મારુતિ નંદન કરતા હોય, તમને સેવાનો અવસર જ મળતો નથી. હવે એક કામ કરો, તમે બધી જ સેવાના ભાગ પાડી. અમે કાગળ લઈને આવ્યા છીએ, કોણ કઈ સેવા કરે એના ભાગ પાડી. લક્ષ્મણ આ સેવા કરે, જનક નંદિની આ સેવા કરે, ભરત આ સેવા કરે. કારણ કે આ તો બધો જ લાભ હનુમાન લઈ જાય છે. હનુમાનજી તે વખતે હતા નહીં, એટલે બધાએ સેવાના ભાગ પાડીને આખું એમની ડ્રાફ્ટિંગ તૈયાર કરીને જ ગયા. આટલી સેવા, અને ભગવાનની નીચે સહી લઈ લીધી. એટલે હનુમાનજી સેવા કરવા પ્રભુની પાસે આવ્યા. એટલે તરત જ લક્ષ્મણજીએ કહ્યું કે ભાઈ હવે બંધ છે, આજથી બધું, હવે તો ભાગ પડી ગયા છે. તો હનુમાનજીએ કહ્યું કે મારા ભાગે કઈ સેવા આવી છે? તમારા ભાગે કઈ સેવા આવી છે તો યાદીમાં જુઓ, હોય તો ઠીક છે, નહીં તો પછી હવે તમારી મરજી. એ આખી યાદી બધી જ જોઈ ભગવાનની કૃતિ, કોઈ જગ્યાએ એમનું નામ જ ના મળે. હનુમાનજીને થયું કે હવે તો પ્રભુની સેવા વગર કેવી રીતે રહેવાય. હનુમાનજી તો બુદ્ધિમત્તામાં વરિષ્ઠ છે. એમને એમ શોધી કાઢ્યું કે ભગવાનને જ્યારે બગાસો આવે ત્યારે ચપટી વગાડવાની હોય છે, એ સેવા અહીં લખી નથી, તો એ સેવા હું કરીશ. હવે હનુમાનજી બરાબર પ્રભુ રામચંદ્રજી સામે જ બેસે. પેલા એ કહું, જાઓ તમારું કામ કરો, બગાસો ક્યારે આવે એનો ટાઈમ નક્કી ના, એટલા માટે મારે એમની સામે જ બેસવું પડે. અને બગાસો આવે એટલે ચપટી તૈયાર છે, હું વગાડીશ. હવે આ બાજુ હનુમાનજી સામે જ બેઠો. સીતાજીને થયું કે આ પાસે જ છે, દિવસ તો પૂરો થયો, રાત્રિ શરૂ થઈ, પણ હનુમાનજી સામેથી ખસતા નથી કે રાત્રે બગાસું ના આવે એવું તો કહેવાય જ નહીં, એટલે મારે સામે જ બેસવું પડે. સીતાજીએ કહ્યું બરોબર છે, પણ હવે તમે રાત્રિના સમયે તો તમારા સ્વામીથી થોડા છૂટા થાઓ. હનુમાનજી ઉપર અગાસીમાં ગયા અને આ બાજુ રામચંદ્રજીને બગાસું આવ્યું. હવે બગાસું આવ્યું, હનુમાનજી તો ચપટી ચાલુ જ રાખી કે રામચંદ્રજીને ક્યારેય બગાસું આવે એ કહેવાય નહીં, કઈ ક્ષણે, એટલે ચપટી ચાલુ જ રાખો, રામ 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 કરી. હવે આ બાજુ બગાસું આવ્યો, મોઢું બંધ જ ના થાય પ્રભુ રામચંદ્રજી. હવે બધાને પ્રશ્ન થયો કે આ મોઢું ખુલ્લું રહી ગયો. વશિષ્ઠ મુનિને બોલાવ્યા, હનુમાન ક્યાં છે? તો હનુમાન તો અગાસીમાં છે, ચપટી વગાડશે ત્યાં સુધી ભગવાનનું મોઢું બંધ નહીં થાય, એટલા માટે એને નીચે બોલાવો અને એમને એમની સેવા સોંપી દો. હનુમાનજીને નીચે બોલાવ્યા. તમારે જે સેવા કરવી હોય તે છૂટ છે, હવે આ સેવા આજથી ના કરશે. એટલા માટે નિર્ભય પ્રભુ પ્રત્યેક પરિસ્થિતિમાં પ્રભુથી સન્મુખ રહેવું, એનું નામ નિત્યયુક્ત. શ્વાસોચ્છ્વાસથી માંડીને દરેક ક્રિયા પ્રભુનો અનુભવ કરો. ગીતા વાંચવી જુદી, ગીતા સમજવી જુદી, અને ગીતા અનુભવમાં મૂકવી જુદી. આપણે ગીતાને વાંચીએ છીએ, ગીતાને સાંભળીએ છીએ, પરંતુ ગીતાને અનુભવમાં લાવવી જોઈએ. ભગવાન માત્ર બહારનો વિષય નહીં, બુદ્ધિ અને મસ્તકનો વિષય થવો જોઈએ. એટલા માટે નિત્યયુક્તા. આ ભગવાન મારી સાથે જ છે. રમું ત્યારે પણ સાથે, સૂઈ જાઉં ત્યારે સાથે, જમવા બેસો ત્યારે સાથે. એટલા માટે મારી સાથે પ્રભુ જોડાયેલા છે, મારે પ્રભુની સાથે જોડાવવા છે. એ નિત્યયુક્ત, નિત્ય મારી સાથે છે પ્રભુ. આ ભાવના જો આવશે તો માણસ
નિર્ભય થશે, માણસ નિશ્ચિંત થશે અને માણસ નમ્ર થશે. તમે નિત્ય ભગવાનને સાથે રાખો તો તમે નિર્ભય થાઓ. એક ઉદાહરણ સમજાવું. રાત્રે અંધકાર થયો છે ને તમે અજાણ્યા રસ્તે એકલા છો, અંધકાર છે, ડર છે મનમાં કે કોઈ સામેથી આવે અને પાછળથી કોઈ બૂમ પાડે, મગનભાઈ કે છગનભાઈ કે રમેશભાઈ એમ બૂમ પાડે અને આપણે પાછળ જોઈએ. અશક્ત છે, વૃદ્ધ છે, મને ઓળખ્યો, હું તમારા ગામનો, તમારો પાડોશી, ક્યાં જવું છે? તમારા બાજુના ગામમાં, ચાલો હું તમારી સાથે છું. એક અશક્ત માણસ આપણી સાથે આવ્યો અને આપણો ડર ગયો. તો પ્રભુ આપણી સાથે છે એમ જ્યારે માનીશું ત્યારે માણસને ભય કેવો લાગે? પ્રભુ મારી સાથે જ છે. નિર્ભય આવે, નિત્ય યુક્ત. શા માટે બનવાનું? નિર્ભયતા, નિશ્ચિંતતા. બાળક જ્યારે માના ખોળામાં બેઠેલો હોય, નાનો બાળક, ત્યારે નિર્ભય નિશ્ચિંત હોય છે. એને વાઘ સિંહનો પણ ડર નથી લાગતો. એને ખબર છે કે મારી મા મારી સાથે છે. જેને માનો ખોળો અને બાપનો ખભો મળે એ ક્યારે પણ ડરે નહીં. એવી રીતે પ્રભુનો ખોળો અને પ્રભુનો ખભો જેને મળ્યો છે, નિત્ય જેનો આશ્રય છે, એને શા માટે ડર લાગે? એટલા માટે નિશ્ચિંત બને અને પ્રભુ મારી સાથે છે આ ભાવના જીવનમાં નમ્ર બને. એક છેલ્લું ઉદાહરણ કહી અને આપણે આ શ્લોકને પણ પૂર્ણ કરીએ અને આજની વાતને પણ પૂર્ણ. પૂજ્ય દાદાજી આપેલું સુંદર ઉદાહરણ એક ઐતિહાસિક ઘટના. આ ઐતિહાસિક ઘટના એવી છે કે બ્રિટનમાં એમ કહેવાય છે કે બ્રિટનનું તે વખતે એવું સામ્રાજ્ય હતું કે બ્રિટનના સામ્રાજ્યમાં સૂર્ય ડૂબતો ન, એટલું વિશાળ સામ્રાજ્ય. એની અંદર ઇંગ્લેન્ડના બાદશાહ એક વખત એમ થયું કે મારા લોકો સુખી છે કે નહીં એ જોવા માટે હું રાત્રે નીકળું, પણ બાદશાહના સ્વાંગમાં નહીં, ખેડૂતના આવીશ. એટલે ઇંગ્લેન્ડના બાદશાહે ખેડૂતનો પહેરવેશ પહેર્યો. રાત્રિનો સમય છે અને ચાલતા ચાલતા એ છાવણી પાસે ગયો, મિલિટરીની છાવણી પાસે. અને મિલિટરીની છાવણી પાસે પહોંચ્યો એટલે કેપ્ટન ખુરશી ઉપર લાંબા પગ કરી અને હાથમાં ચિરોટ કે સિગરેટ પી અને મસ્તીથી પોતાના ઘરને પરિવારને યાદ કરતો હશે. થોડો વિશ્રામનો સમય હતો અને પેલા ખેડૂતના સ્વાંગમાં જઈ અને બ્રિટનના બાદશાહે પૂછ્યું, પિટ્સબર્ગ જવાનો રસ્તો કયો? હવે કેપ્ટન તુમાખીવાળા હોય, આમ તો રમૂજી પણ હોય, તુમાખીવાળા હોય, એ પોતાના ઘરને યાદ કરતો હતો અને એકદમ એની ખલેલ પાડી આ ખેડૂતે. અભણ લાગતો ખેડૂત પૂછે છે જઈને, પિટ્સબર્ગ જવાનો રસ્તો કયો? એને ગુસ્સો આવે. ગુસ્સો દુશ્મનો પર હશે, કદાચ શત્રુઓ પર હશે, અને ગુસ્સો ઠાલવવાનો ક્યાં ઊભો હતો અને 1 લાખ મારી, જા હટ, અહીંથી દૂર જા, મારી હું ઘરનો યાદ કરું છું ને તું અહીંયા ક્યાંથી આવ્યો અડધી રાત્રે? પેલાને ઇંગ્લેન્ડનો બાદશાહ ખેડૂતના સ્વાંગમાં હતો, ઊભો થયો, કપડાં થોડા ખંખી જાય અને કહ્યું, નમ્રતાથી કહું, સાહેબ બહુ મોટા માણસ લાગો છો. કારણ કે મોટો હોય તે જ બીજાને લાત મારે, નાનો તો બીજાને લાત મારે જ નહીં. તમે બહુ મોટા માણસ લાગો છો, શું મારી ભૂલ થઈ કે મને લાત મારી? હવે પેલાનો ગુસ્સો થોડો ઠંડો. તને ખબર છે હું કોણ છું અને મારી સાથે સલામી ભર્યા વગર થોડી વાત થાય? તો એમને એમ સીધો પૂછવા લાગ્યો, એમ મારી ભૂલ થઈ, ચાલો હું સલામ ભરું છું તને, ચાલ તારે હવે તું સમજ કે હું કોણ છું. એટલે પેલા ખેડૂતે કહ્યું કે સાહેબ મને શું ખબર પડે તમે કોણ છો, પણ તું ગેસ તો કર હું કોણ હોઈશ. કેપ્ટનને હવે થોડો વિનોદ કરવાનું મન થયું એટલે કહ્યું કે ખેડૂતે કહ્યું, તમારો વેશ જોઈને લાગે છે તમે મિલિટરીમાં હોવા જોઈએ. આ મિલિટરીમાં જ છું એટલા માટે તો મધ્યરાત્રે બેઠો છું, પણ મારી પોસ્ટ કહેતું કઈ છે? પેલા કેપ્ટને ખેડૂતે કહ્યું, મને બધી ખ્યાલ ના આવે, પણ તમે કોઈ જમાદાર લાગો છો. જમાદાર નહીં, તો મારે વર્ષો થઈ ગયા, એનાથી ઉપર છો. એનાથી ઉપર તો લેફ્ટનન્ટ હશો, એનાથી પણ ઉપર છો. તમે મને ઓળખ્યો નહીં હજી, ઓળખ કોણ છો? તો પછી સાહેબ કેપ્ટન હશો.
પેલાએ કહું કે હા હવે તો બરાબર બોલ્યો, કેપ્ટન છું, અને કેપ્ટન સાથે ડિસિપ્લિનમાં રહીને વાત થાય તો ડિસિપ્લિન ચૂકી ગયો, એટલા માટે મેં લાત મારી. પણ હવે એમને આ કેપ્ટનને ઈચ્છા થઈ વાત કરવાની, પણ તું અડધી રાત્રે અહીં ક્યાં ફરે છે? કોણ છે તું અહીંયા ક્યાં છે? પેલાએ કહ્યું કે સિવિલમાં છે કે મિલિટરીમાં છે? એટલે પેલાએ કહ્યું, ખેડૂતે કહ્યું, આમ તો મિલિટરીમાં જ, પણ કોણ છે? એને કહ્યું કે રિટાયર્ડ ફૌજી કે જમાદાર હશે. રિટાયર્ડ જમાદાર ફૌજી છે? ના, એનાથી ઉપર છું. એનાથી ઉપર લેફ્ટનન્ટ છે? એનાથી ઉપર છું. હવે લેફ્ટનન્ટથી ઉપર કેપ્ટન આવે એટલે એને કહ્યું, કેપ્ટને કહ્યું, એનાથી ઉપર? હા, હું કેપ્ટનથી પણ ઉપર છું. હવે પેલો સીધો બેસી ગયો કેપ્ટન, કારણ કે મિલિટરીની ડિસિપ્લિન હોય કે કોઈની સાથે પોતાનો ઉપરી અધિકારી સાથે આવું વર્તન કર્યું હોય, એટલે ઊભો થયો. કેપ્ટનથી ઉપર આપ એ કોણ છો? ત્યારે કહ્યું, માર્શલ છો? એનાથી પણ ઉપર છું. હવે એને પસીનો નીકળવાનો. ફિલ્ડ માર્શલ છો? એનાથી પણ ઉપર છું. અને એનાથી ઉપર જ્યારે કહો ધ્રુજવા લાગ્યો, મોડું થવા લાગ્યો, એનાથી ઉપર માત્ર ઇંગ્લેન્ડનો બાદશાહ જ હોઈ શકે. તો આપ ઇંગ્લેન્ડના બાદશાહ છો? ખેડૂતે કહ્યું, હા, તે હવે મને બરાબર ઓળખ્યો, હું ઇંગ્લેન્ડનો બાદશાહ છું. ધ્રુજવા લાગ્યો. ઇંગ્લેન્ડના બાદશાહ વિરુદ્ધ એક પણ શબ્દ કોઈ બોલે તો અમે શૂટ કરી દઈએ. મેં તમને લાત મારી છે, આ પિસ્તોલ લો અને મને શૂટ કરી દો, કારણ કે આ જ સજા હોઈ શકે મારી. અને પિસ્તોલ આપવા જાય છે. ઇંગ્લેન્ડના બાદશાહે ખભા પર હાથ મૂકીને કહ્યું, મારા આટલા શૂરવીર કેપ્ટનને હું શૂટ કરવા નથી માંગતો. દેશપ્રેમી છે, શૂરવીર છે, તને મારી નાખું એટલો બધો નાદાન નથી, પણ તને એક સજા કરું છું. કઈ સજા? જ્યારે તને એવું લાગતું હતું કે હું સામાન્ય અભણ ખેડૂત છું, ત્યારે તારું વર્તન મારી સાથે ઉદ્ધત હતું, ઉચ્છૃંખલ હતું. કપડાં તો એના જ છે મારા. તારી સમજણમાં ફેર પડ્યો કે હું ખેડૂત નહીં પણ ઇંગ્લેન્ડનો બાદશાહ છું, ત્યારે તો વિનમ્ર થયો, વિવેકી થયો, શિસ્તબદ્ધ થયો. તારી એટલી જ સજા છે કે કાયમ ઇંગ્લેન્ડનો બાદશાહ તારી સાથે છે એમ માનીને બીજા સાથે વર્તન કરશે. તો ઇંગ્લેન્ડનો બાદશાહ તારી સાથે છે, નિત્યયુક્ત. તમે જ્યારે નિત્યયુક્ત બનો છો, ઈશ્વર તમારી સાથે છે, આ ભાવના આવી, તમે કોઈનો અનાદર નહીં કરી શકો, તમે કોઈનું અપમાન નહીં કરી શકો, તમે કોઈને ગાળ નહીં દઈ શકો. નિત્યયુક્ત ઈશ્વર મારી સાથે છે. આ ભાવના જ્યારે માણસના જીવનમાં દ્રઢ થાય ત્યારે માણસમાં કેટલો પરિવર્તન આવે છે. અને છેલ્લું કહ્યું, ઉપાસતે. ઉપ એટલે પાસે, અને આ સતે એટલે બેસવું. ભગવાનની પાસે બેસ. ભગવાનની પાસે બેસવાની ટેવ એ ભક્તનું લક્ષણ છે. તમે ઉપાસના કરો છો, સેવા, પૂજા, અર્ચન, આ બધી વસ્તુ તો ક્રિયા છે. મૂળ વસ્તુ શું છે? એટલો સમય તમે ભગવાનની પાસે બેસો છો. ઉપાસનાનો અર્થ જ શું થયો? પ્રભુની પાસે બેસો. પ્રભુની પાસે બધા જ પ્રશ્નોનો જવાબ છે, પ્રભુની પાસે બધા જ કોયડાઓનો ઉકેલ છે, અને પ્રભુની પાસે બધી જ સમસ્યાઓનું સમાધાન છે. તમે એકવાર તો પ્રયોગ કરો, 24 કલાકના 10 મિનિટ એકાંતમાં બધા જ લૌકિક વ્યવહારોને એક બાજુ મૂકી અને પ્રભુની પાસે કોઈ પણ જાતની ક્રિયા કર્યા વગર એની પાસે બેસો. ઉપાસતે કેવું છે પ્રભુને? તો અંતરંગ પ્રભુ જ છે. સુખની વાત પણ પ્રભુને કહેવાશે, દુઃખની વાત પણ પ્રભુને કહેવાશે. એટલા માટે ભક્તનું છેલ્લું લક્ષણ છે ઉપાસતે. પ્રભુની પાસે બેસે છે, બેસીને પ્રભુના સુખ દુઃખની વાતો કરે છે, ગુનાનો વાત કરે છે, સેવા કરે છે, કોઈ પણ રીતે પ્રભુની પાસે બેસે છે. આ 14મા શ્લોકમાં ભક્તના જે છ લક્ષણો છે એ ભગવાને કયા છે, આગળના શ્લોકમાં ભગવાન શું કહેવાના છે તેનો વિચાર આવતા રવિવારે આપણે આવીશું.